હવે જેમ કે સાહેબ આપણે જ્ઞાતિનું એક અકાઉન્ટ આપણે ખાતા નંબર છે એમાં મેયર લખેલું છે અને બીજામાં સરનેમ લખેલી છે જોડે, તો એમાં ડિસ્ક્રિપન્સી કહેવાય કે ચેન્જ કરાવવું પડે? અત્યારે નહીં કરો, કરાવવાની રીત શીખવાડું છું, બેસો, નહીંતર ભવિષ્યમાં નડે. હમણાં જ હજી મેં 2 વર્ષ પહેલાં જ રામડિયા ગામ જસદણવાળાનું, કદાચ જસદણવાળાને ખબર હશે, રામડિયાનું કોળી હતું, એની સરનેમ અત્યારે મગજમાં નીકળી ગઈ મને, એ કરાવડાવી દીધી મેં એને. રેવન્યુ રેકર્ડમાં સુધારો થતો નથી, એક બરાબર સમજો. પણ નવી એન્ટ્રી દાખલ થાય ત્યારે તમે કયો એ દાખલ થાય, બાકી રેવન્યુ રેકર્ડમાં સુધારો થતો નથી. એ બિચારો ગેઝેટ કરાવીને લઈ આવ્યો હતો, કાંઈ જરૂર નથી તારે ગેઝેટ કરવાની, ગેઝેટના આધારે અરજી કરી તો ન થઈ. મેં કીધું રાહ જોવી પડે. એના હમણાં જ બીજી ચીપટી આવવાનો જોક કહીશ તમને, એ અત્યારે વિડીયોમાં નથી કહેવો, એની રાહ જોવી પડે. મેં કીધું તારે કાંઈ નથી કરવાનું, તારે કાં વારસાઈની રાહ જોવી પડે. હવે તો બાપા જુવાન છે, હજી કેટલા વર્ષ જીવન નથી કીધું, હયાતીમાં દાખલ કર થઈ જાય. જ્યારે તમે હક રિલેટેડ ફેરફારો કરો તો એના બાપુજીનું નામ પાછળ જ્ઞાતિ આવે છે. હવે એને સરનેમ લખવી છે, કારણ કે સરનેમ જ આધાર કાર્ડમાં બધી જગ્યાએ અન્ય જગ્યાએ શું હશે? સરનેમ. તો સરનેમ કાઢવી છે. ઘણા એને કણબીન પટેલ લખાઈને આવે છે, કાઢવું છે. તો શું કરવાનું? એ જ્યારે હયાતીમાં હક કે વારસાઈ દાખલ કરે ત્યારે એના છોકરાઓ સહિતનો જ્યારે આંબો બનાવવા જાઓ, એફિડેવિટ તમામ જગ્યાએ જ્ઞાતિને કાઉન્સમાં લઈ જાઓ અને સરનેમને ત્યાં આપી દો. રેડી? એટલે ઓલા લોકો શું કરશે? એ જ પ્રમાણે એન્ટ્રી પાડશે. તમારે જે કરવું તે થઈ ગયું. જૂનામાં તો રહે જ, રેવન્યુ રેકર્ડ બધી સુધરે નહીં, પણ આપણું કામ થઈ ગયું ને, બરોબર છે? તો આ રીતે સુધારો થઈ છે. હવે બીજી વાત